સ્પાર્ક ટુડે ન્યૂઝના અહેવાલની અસર દેખાય છે। સ્પાર્ક ટુડે ન્યૂઝ અને સામાજિક કાર્યકર દ્વારા સંયુક્ત રીતે પ્રસારિત કરવામાં આવેલો અહેવાલ કે જેમાં નાગરવાડા સ્થિત બહુચરાજી ખાડીમાં પાણીના વહેણને અટકાવવા માટે માટીના પાડા બાંધવામાં આવ્યા હતા, જે આ અહેવાલ બાદ આખરે હટાવવામાં આવ્યા છે। બહુચરાજી ખાડી ખાતે બ્રિજ પહોળો કરવાની કામગીરી દરમિયાન પાણીના કુદરતી વહેણને અવરોધવામાં આવ્યો હતો। પાણીના નિકાલ માટે માત્ર ભૂંગળું મૂકવામાં આવ્યું હતું, જ્યારે બીજી તરફ કારેલીબાગ વિસ્તારનું વરસાદી પાણી લાવતી બહુચરાજી કાસના છેડે પણ માટીના થર ઊભા કરી દેવામાં આવ્યા હતા, જેના કારણે ભારે વરસાદ દરમિયાન પાણી ભરાવાની સ્થિતિ સર્જાતી હતી। આ મુદ્દે સ્થાનિક સામાજિક કાર્યકરો સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે। પાલિકા દ્વારા ખાડીમાં બનાવાયેલા માટીના પાડા દૂર કરવામાં આવ્યા હતા। ઉપરાંત બહુચરાજી તરફથી આવતી વરસાદી ચેનલના છેડે ઊભા કરાયેલા માટીના ઢગલાઓ પણ જેસીબી મશીનની મદદથી હટાવવામાં આવ્યા હતા। બ્રિજ પ્રોજેક્ટ વિભાગે વરસાદી પાણીના નિકાલનો માર્ગ સંપૂર્ણપણે ખુલ્લો કરી દેતા સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ અનુભવ્યો છે। સ્થાનિકોએ આશા વ્યક્ત કરી છે કે હવે ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ઓછી થશે અને વરસાદી પાણીનો પ્રવાહ સરળતાથી પસાર થઈ શકશે। જે રીતના વડોદરા શહેરનો નાગરવાડા વિસ્તાર છે, નાગરવાડા અહીંયા એક બ્રિજ બની રહ્યો છે નાનો, અને બ્રિજને જોઈન્ટ કરીને બીજો બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે। આ બ્રિજ બનાવતી વખતે જોવા જઈએ તો સામે એક નાળું જે આવી રહ્યું છે, વરસાદી કાંસ મોટા મોટી, એને એક પૂરી દેવામાં આવી હતી, પાણી આવી ન શકે એવી વ્યવસ્થા કરી હતી। બીજું આ જે ખાડીમાંથી આગળથી ઠેક આજવા રોડથી માંડીને તમામ હાઈવેથી પાણી આ નાળામાં આવી રહ્યા છે, અને આ નાળાનું પાણી એક ગટર નાનું ભૂંગળું મૂકી દીધું હતું ને એના દ્વારા પાણી જતું હતું, જેથી કરીને આ બધું પાણી અહીંયા ભરાઈ ગયું હતું। જો વરસાદ પડ્યો હોત તો આ બધું પાણી પાછું જતું, લોકોના ઘરોમાં પહોંચી જતું, અને બીજી બાજુ આ એક સામે પણ એક નાળું બંધ કર્યું હતું, તો આ તમામ પાણી ગટરના વરસાદના પાણી લોકોના ઘરોમાં જતા। બધું ક્યાંક સ્પાર્ક ન્યૂઝ ચેનલ થકી અવાજ આનો ઉઠાવવામાં આવ્યો ને, જ્યારે અવાજ ઉઠાવ્યો ત્યારે મ્યુનિસિપલ કમિશનરી માંડીને તમામ લોકોએ ધ્યાન આપ્યું અહીંયા, અને જે માટીના ઢગલા હતા, જે એક જ પાઇપમાંથી પાણી ગટરનું જતું હતું, એ તમામ દૂર કર્યું। હવે જો વરસાદ પડે તો પૂરનું સંકટ નહીં રહે, એટલે ક્યાંક ને ક્યાંક મોટી આફત જે આવવાની હતી એ આફત હવે દૂર થઈ ગઈ છે। તો જે રીતના સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા આ અહેવાલ પ્રદર્શિત કર્યો અને વડોદરા મહાનગરપાલિકા જાગ્યું, તંત્ર પણ જાગ્યું, અને અહીંયાથી માટીના ઢગલા ગટરની નાની પાઇપ દૂર કરીને એક મસ્ત વહેતું પાણી જાય એ રીતની વ્યવસ્થા કરી છે। વડોદરા મહાનગરપાલિકા કોઈ પણ કામ કરે ત્યારે આગળની પરિસ્થિતિનું ધ્યાન રાખે, જ્યારે ન્યૂઝ ચેનલ બતાવે છે પછી એ લોકો કામ કરે, એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો ભણેલા ગણેલા છે કે અભણ છે ખબર નથી પડતી, પરંતુ ક્યાંક સ્પાર્ક ન્યૂઝ ચેનલ થકી આ અવાજ ઉઠાવવામાં આવ્યો, ત્યારબાદ આ બધું દૂર કરવામાં આવ્યું છે। તો કમિશનર સાહેબને પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, કોર્પોરેશનનો પણ આભાર માનીએ છીએ, સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝનો પણ આભાર માનીએ છીએ। અતુલભાઈ, સવાલ એ છે કે આભાર તો બીજી વસ્તુ છે, પરંતુ સવાલ એ છે કે જ્યારે આ પ્રકારની કોઈ ઘટના થતી કરવામાં આવતી, એટલે કોઈ કામ કરવામાં આવતું, તો પાછળનું કેમ નથી વિચારતા? શું અધિકારીઓ શું ખાલી એસીમાં જ બેસી રહે છે? જે રીતના વડોદરા શહેરમાં આપણે જોવા જઈએ તો વડોદરા મહાનગરપાલિકાનું જે સંકલન છે, સંકલન કોઈ જગ્યાએ કરતા નથી। વારંવાર આપ જો પાણીની લાઈન લીકેજ થાય, ડ્રેનેજ લાઈન લીકેજ થાય, ગેસ લાઈન, એટલે સંકલન કરતા નથી ખોદતા પહેલા। જો આટલું મોટું અહીંયા કામ કર્યું છે એમણે, બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે, તો માટીના ઢગલા ત્યાં ના મૂકવા જોઈએ, પાણી સરળતાથી જાય અને પાછળનો વિચાર કરવાનો। અચાનક જો વરસાદ પડી જાય, 2-4 ઇંચ બી વરસાદ પડી જાય તો પાછળ લોકોના ઘરોમાં પાણી જતું રહે, તો ક્યાંક ને ક્યાંક સંકલન કરે, કામ ચાલુ હોય ત્યારે જે પણ કોન્ટ્રાક્ટર એ પણ ધ્યાન રાખે કે ભાઈ જો વરસાદ પડશે અને પાણી ભરાઈ જશે તો જવાબદારી કોની રહેશે? લોકોના ઘરોમાં પાણી ઘૂસી જશે, ગંદા ગટરના પાણી ઘૂસી જશે, તે સમયે આપણે અહીંયા જેસીબી પણ નહીં ઉતારી શકીએ। એટલે ક્યાંક ને ક્યાંક કોઈ પણ કામ કરતા હોય તો પાછળનો થોડો વિચાર કરીને કામ કરે। હવે ચોમાસું માથે છે, ટૂંક સમયમાં વરસાદ આવી રહ્યો છે, તો આવી કામગીરી કરતા પહેલા આગલા પાછલા જે દિવસો છે એનું ધ્યાન રાખે।